હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 11 ના બધા જ ઉદાહરણના દાખલા પૂરા કર્યા. ચલો આજે હવે એક્સરસાઇઝમાં નંબર 11.1 શું આપેલું છે વાંચો. એમાં નિયોન અને કાર્બન ડાયોક્સાઇડના ત્રિબિંદુ અનુક્રમે 24.57 કેલ્વિન અને 216.55 કેલ્વિન છે. આ તાપમાનના મૂલ્યને સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમમાં દર્શાવો. તો અહીંયા આપણને પહેલું આપેલું છે નિયોન માટે. તો આપણે કહીએ કે નિયોન માટે એનું તાપમાન આપણને આપેલું છે. કેટલું છે? T is equal to 24.57 કેલ્વિન, જેને આપણે ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમમાં ફેરવવું છે. તો પહેલા ડિગ્રી સેલ્સિયસ તો આપણને ખબર છે કે આ જે કેલ્વિન છે, તો કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસ કરવું હોય તો આપણે શું કહીએ છીએ કે તાપમાન કેલ્વિનમાં જે હોય તે -273.15. એનો મતલબ કે આ જે આપણને આપેલું છે 24.57 -273.15 કરો, તેનું મૂલ્ય કરશું તો 24.57 -273.15 એ થશે -248.58 ડિગ્રી સેલ્સિયસ. હવે આ જ તાપમાનને આપણે કેલ્વિનમાં ફેરનહાઇટમાં કન્વર્ટ કરવું છે. તો ફેરનહાઇટ માટે શું કરીએ આપણે? T ફેરનહાઇટ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે 9/5 Tc + 32. એટલે આનું જ મૂલ્ય આપણે ડિગ્રી સેલ્સિયસમાં મળે છે તો આ જ મૂકી શકાય કે -248.58 + 32, મતલબ 248.58 જે છે ઇન્ટુ 9 ડિવાઇડેડ બાય 5 એ જે મળશે તે માઈનસ હશે. તો આ જે છે એને આપણે તેમાં માઈનસ કરવું પડશે. જો એ કરીએ તો મળશે -415.444 ફેરનહાઇટ. ઓકે, ચલો એ જ રીતે આપણને કીધું છે હવે કાર્બન ડાયોક્સાઇડ માટે. એમાં આપણને તાપમાન આપેલું છે કેટલું? 216.55 કેલ્વિન. તો એને આપણે હવે ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ કરી શકાય. એ જે કેલ્વિન છે એને 273.15 માઈનસ કરી લે 216.55 273.15 એ થશે -56.6 ડિગ્રી સેલ્સિયસ. આને જ આપણે કન્વર્ટ કરવું છે હવે ફેરનહાઇટમાં. તો સમીકરણ છે આપણી પાસે 9/5 Tc + 32. તો 9/5 -56.6 + 32 એટલે થશે 56.6 into 9 divided by 5 અને 32 જો આપણે માઈનસ કરીએ તો આ થશે -222 ડિગ્રી ફેરનહાઇટ. ઓકે, ચલો વિડિયો પોઝ કરવાને લખી લો. જો આ જે મૂલ્ય છે એમાં આવશે 69.88 ફેરનહાઇટ. એક વખત કેલ્ક્યુલેશન કરી લેવી, કરી જુઓ એક વખત. ચલો જુઓ હવે નંબર 2 11.2 શું આપેલું છે? બે લેમ્પેક્સ માપક્રમ A અને B પર પાણીનું ત્રિબિંદુ 200 A અને 300 B દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે. તો
તો TA અને TB વચ્ચે શું સંબંધ હોઈ શકે? આપણને 11.2 ની અંદર આપણને તેના તાપમાન TA અને TB વચ્ચેનો શું સંબંધ હોઈ શકે? તો ડાયરેક્ટ જ કહી શકાય આપણે કે TA/TB જે આપણને મૂલ્ય આપેલા છે 200 અને કેટલા છે 350, તો બસ આ જ સંબંધ હોઈ શકે. તો TA/TB જો આપણે કરીએ તો આ તો કેન્સલ. હવે અહીંયા આપણે 5 થી કેન્સલ થઈ શકે, તો 5 4 અને 7 5 એટલે 4/7 અથવા તો TA is equal to 4/7 TB પણ કહી શકાય. બરાબર છે. ચલો વિડિયો પોઝ કરો, લખી લો આ બંને એક્ઝામ્પલ. ચલો જુઓ હવે નંબર 3. શું આપેલું છે નંબર 3 માં? કેટલાક થર્મોમીટરનો વિદ્યુતીય અવરોધ ઓહમ તાપમાનનો અંદાજ નીચેના નિયમ મુજબ મેળવાય છે. કે સમીકરણ આપણને આપેલું છે કે R is equal to R0 1 alpha T minus T0. આ સ્વરૂપે આપણને એક સમીકરણ આપેલું છે જેમાં પાણીના દ્વિબિંદુ એટલે કે 273.16 કેલ્વિન તાપમાને થર્મોમીટરનો અવરોધ આપેલો છે 101.6 ઓહમ અને સીસાના સામાન્ય ગલન બિંદુ 600.5 કેલ્વિન અવરોધ આપેલો છે 165.5 ઓહમ. તો થર્મોમીટરનો અવરોધ 123.4 ઓહમ હોય ત્યારે તેનું તાપમાન કેટલું હશે? એટલે આપણે તાપમાન જોઈએ છે. તો આ સમીકરણ જે છે આનો જ આપણે ઉપયોગ કરવાનો છે બંને માટે, સીસા માટે અને પાણી માટે. તો આના પરથી આપણે કંઈક આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી શકાય કે R/R0 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે 1 alpha T minus T0. એ જ રીતે જો આ 1 જે છે ને આ બાજુ લઈએ તો માઈનસ થશે, તો R/R0 minus 1 is equal to alpha T minus T0. અને જો અહીંયા આપણે લસા લઈએ તો R minus R0 upon R0 is equal to alpha T minus T0 થશે. બરાબર છે. ચલો હવે બંને માટે આપણે લખીએ. બંને માટે મતલબ હવે કહીએ આપણે પાણીના તાપમાન માટે એટલે કે પાણીના ત્રિબિંદુ માટે. તો એના માટે અહીંયા જો આપણે R1 કહીએ આ તો ફિક્સ જ છે is equal to alpha નું મૂલ્ય અચળ એવું કહી શકાય T1 minus T0 અને સીસાના ગલન બિંદુમાં એના માટે આપણે R2 અને T2 લખીએ તો આ થશે R2 minus R0 upon R0 alpha T2 minus T0. આ આપણે સમીકરણ નંબર 1 આપીએ, આ સમીકરણ નંબર 2 આપીએ. આપણે જોઈએ છે T2 તો 2/1 લઈ શકાય. સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા જો 2 અને 1 નો ગુણોત્તર લઈએ તો આ થશે R2 minus R0 છેદમાંથી R0 બંને કેન્સલ એટલે R1 minus R0 is equal to T2 minus T0 upon T1 minus T0. જ્યાં હવે બધાના અવરોધ અને તાપમાન આપણે લખીએ તો પહેલા જે આપણે T0 કહીએ મતલબ તેનું આપણે રેફરન્સ એટલે કે ત્રિબિંદુનું તાપમાન 273.16 કેલ્વિન. તો એ માટેનો અવરોધ આપણને આપેલો છે ત્રિબિંદુ અવરોધ કેટલો છે 101.6 ઓહમ. બરાબર છે. હવે ત્રિબિંદુ માટે આપણે 1 કીધું છે
તાપમાન આપણને આપેલું છે કેટલું છે T1 જો તાપમાન આપણે કહીએ કે 600.5 કેલ્વિન તો એના માટેનો અવરોધ આપેલો છે કેટલો છે 165.5 બીજું હવે આપણે કહીએ તાપમાન જોઈએ છે તો એના માટેનો અવરોધ આપેલો છે 123.4 ઓહ્મ એના માટેનો તાપમાન આપણે જોઈએ છે બસ બધી જ વેલ્યુ મૂકી શકાય અહીંયા આપણને આપેલું છે R2 જે છે એ 123.4 માઈનસ R0 એટલે આ છે 101.6 અપોન R1 165.5 minus R0 101.6 is equal to T2 આપણે જોઈએ છે T0 તાપમાન 273.16 T1 minus 273.16 चलो करो कैलकुलेशन 123.4 minus 101.6 आ थશે 21.8 165.5 minus 101.6 63.9 is equal to आ तो थશે T2 minus 273.16 અને 600.5 minus 273.16 sorry 600.5 minus 273.16 એ થશે 327.34 तो जो આપણે T2 માટે કહીએ તો આ જે છે એની સાથે ગુણાકારમાં આવી જશે 21.8 into 327.34 અને 63.9 તો into 21.8 divided by 63.9 એટલે આ આન્સર થશે 111.67 T2 minus 273.16 तो 111.67 plus 273.16 करिए आप तो plus 273.16 करिए तो आंसर મળશે આપણને 348.8 तो 384.8 लगभग कही શકાય 385 केल्विन એટલે આપણને છેલ્લું તાપમાન મળશે 385 કેલ્વિન ચલો વિડિયો પોઝ કરો લખેલો આન્સર ચલો જુઓ હવે નંબર 4 11.4 એમાં ઘણા બધા આન્સર્સ લેવાના છે ફર્સ્ટ આન્સર શું કીધું છે કે આધુનિક થર્મોમેટ્રીમાં પાણીનું ત્રિબિંદુ પ્રમાણિત નિયમ બિંદુ છે શા માટે બરફનું ગલન બિંદુ અને પાણીના ઉત્કલન બિંદુને પ્રમાણભૂત તાપમાન તરીકે સ્વીકારવામાં ખોટું શું છે તો પાણીનું જે ત્રિબિંદુ આપણે કીધું છે કેટલું છે 273.16 કેલ્વિન આજે આપણે કહીએ છીએ કે પાણીનું ત્રિબિંદુ છે કે જ્યાં ઘન પ્રવાહી અને વાયુ એકબીજા સાથે સંતુલનમાં હોય પરંતુ બરફના ગલન બિંદુ અને પાણીના ઉત્કલન બિંદુ જે છે દબાણ સાથે બદલાય છે આ જે છે બદલાતું નથી પરંતુ બરફનું ગલન બિંદુ અને પાણીનું ઉત્કલન બિંદુ આપણે થિયરીમાં જોયું છે કે દબાણ સાથે તે બદલાય છે આથી તેને પ્રમાણભૂત તરીકે લઈ શકાય નહીં તો આન્સરની અંદર એ લખી શકાય કે પાણીનું ત્રિબિંદુ 273.16 કેલ્વિન છે અને બરફનું ગલન બિંદુ અને પાણીનું ઉત્કલન બિંદુ દબાણ સાથે બદલાતા હોવાથી પ્રમાણભૂત તાપમાન
નહીં. ચલો સેકન્ડ શું કીધું છે એમાં કે ઉપર આપણને કીધું છે જે સેલ્સિયસ માપકરણમાં બે નિયત બિંદુને અનુરૂપ કરી સંખ્યાઓ 0 અને 100 ડિગ્રી સેલ્સિયસ નિરપેક્ષ તાપમાન પર બેમાંથી એક નિયત બિંદુ પાણી માટે ત્રિબિંદુ લેવામાં આવે છે, જેમાં કેલ્વિન પ્રમાણભૂત પર 273.16 કેલ્વિન છે. તો આ માપક્રમ પર બીજું નિયત બિંદુ શું હશે? તો જ્યારે પણ આપણે પાણીના ત્રિપલ બિંદુને આપણે પ્રમાણભૂત તરીકે લઈએ છીએ તો બીજું જે છે એ એનું નિરપેક્ષ તાપમાન છે, એટલે કે પાણીનું નિરપેક્ષ તાપમાન એ જ થશે તેનું બીજું પ્રમાણિત બિંદુ, પ્રમાણિત તાપમાન. એટલે લખી શકાય કે બીજું નિયત બિંદુ એ નિરપેક્ષ શૂન્ય તાપમાન જ છે. એટલે નિરપેક્ષ શૂન્ય તાપમાન એ જ તેનું બીજું પ્રમાણિત બિંદુ. ચલો નંબર સી શું કીધું છે એનું કે નિરપેક્ષ તાપમાનનો સેલ્સિયસ માપક્રમનો સંબંધ છે, જેમાં આપણે 273.16 ને બદલે 273.15 જેમ આપણે અહીંયા કીધું છે કે T - 273.15 અને 3 બિંદુ તો 273.16 છે, તો પછી -273.16 કેમ નહીં? તો જ્યારે પણ આપણે 0 ડિગ્રી કહીએ છીએ એ 0 નથી, એ કેટલું છે 0.01 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે એનો તફાવત છે એમાં કે જે આપણે 0 કહીએ છીએ એક્ઝેક્ટ 0 હોતું નથી, એ છે 0.01 ડિગ્રી સેલ્સિયસ. આથી 273.16 ની જગ્યાએ 273.15 લેવામાં આવે છે. લખવાનું કે જે આપણે તાપમાન જે છે 0 ના બદલે 0.01 ડિગ્રી સેલ્સિયસ હોવાથી T - 273.15 લેવામાં આવે છે, 273.16 નહીં. ઓકે, ચલો લાસ્ટ નો આન્સર શું છે? નિરપેક્ષ માપક્રમ પર પાણીના ત્રિબિંદુ માટે એવું કયું તાપમાન છે કે જેના એકમ ગાળાનું પરિમાણ ફેરનહીટ પરના એકમ ગાળાનું પરિમાણ જેટલું હશે? તો જો આપણી પાસે તાપમાનના ફેરનહીટનું સમીકરણ છે કે 9/5 Ac + 32. જો અહીંયા આપણે તફાવત લઈએ તો જ્યારે તફાવત લેવામાં આવે ત્યારે 32 તો કેન્સલ થઈ જશે. કોઈ પણ તાપમાનનો તફાવત લઈએ તો આપણે કહીએ તાપમાનના તફાવત માટે એટલે કે ડેલ્ટા ટી ફેરનહાઇટમાં લઈએ તો 9/5 અહીંયા આપણે કહીએ ડેલ્ટા ટીસી, અને આ ફેરનહાઇટમાં જે પ્લસ હતો તો માઈનસ જે અચળાંક હશે તો કેન્સલ થઈ જશે. એટલે તફાવત લઈએ તો -32 તો કેન્સલ થઈ જશે. હવે આ આપણને આપેલું છે કેટલું છે? તો TF = 9/5 એ છે 273.15. તો કરો કેલ્ક્યુલેશન કે 273.15 * 9 273.15 * 9 divided by 5 એટલે આ મળશે 491.67 અને એ જે છે આપણે ફેરનહાઇટમાં કહી શકાય, બરાબર છે? તો 291.67 ફેરનહાઇટ આપણને મળી શકે. તો આ જે છે કેન્સલ થશે એટલે ડાયરેક્ટ આનો જે એકમનો ફેરફાર છે એ લઈ શકાય. ઓકે, ચલો એટલો વિડિયો પોઝ કરો અને લખી લો. જો નંબર 5 જેમાં આપણને આ પ્રમાણે ટેબલ આપેલું છે અને બે થર્મોમીટર A અને B માટેના અલગ અલગ વાયના ત્રિબિંદુ અને સલ્ફર માટેના દબાણ આપેલા છે. પહેલું પૂછે છે કે સલ્ફરનું સામાન્ય ગલન બિંદુનું નિરપેક્ષ તાપમાન થર્મોમીટર A અને B ના વાંચન માટે શું હશે? તો આપણે કહીએ કે ધારો કે સલ્ફરના સામાન્ય જે આપણે તાપમાન કહીએ સલ્ફરના ગલન બિંદુનું
સામાન્ય તાપમાન આપણે ટી ધારી લઈએ. હવે આપણે થર્મોમીટર A માટે વાત કરીએ. તો થર્મોમીટર A માટે તો જ્યારે પણ આપણે તાપમાનનો જે કંઈ પણ હંમેશા ગુણોત્તર લઈએ તો તાપમાનનો જે ગુણોત્તર છે અને દબાણનો ગુણોત્તર હંમેશા સરખો હોય. એટલે એવું કહી શકાય કે TA અને જો P એ પ્રમાણે આપણે લખીએ તો એવું પણ કહી શકાય કે આ થઈ જશે T એનું ટ્રિપલ બિંદુનું તાપમાન અને દબાણ જે છે એ પણ ટ્રિપલ બિંદુ. તો TA/PA is equal to T ત્રિબિંદુનું તાપમાન અને ત્રિબિંદુનું દબાણ કહી શકાય. હવે આપણે જોઈએ છે એનું TA તાપમાન. તો કહી શકાય કે PA into T PR/P PR. તો પછી હવે PA માટે એનું દબાણ કેટલું? તો આ જે દબાણ છે આપણે સલ્ફરનું સામાન્ય બિંદુ કીધું છે, એનો મતલબ કે એનું જે દબાણ હશે તો સલ્ફરનું દબાણ હશે આ, એટલે કહી શકાય કે 1.797 into 10⁵ એનું તાપમાન કેટલું? તો પાણીનું ત્રિબિંદુનું તાપમાન ખબર છે આપણને 273.16. હવે એનું જે ત્રિબિંદુનું દબાણ છે તો ત્રિબિંદુનું દબાણ તો આપણને આપેલું છે 1.250 into 10⁵. ચલો કરવાની કેલ્ક્યુલેશન. હવે મેં તો કરેલી જ છે કેલ્ક્યુલેશન, તમે કરી લો. એનો આન્સર મળશે 392.69. 392.69 કેલ્વિન. ચલો આ જ રીતે જો આપણે થર્મોમીટર B માટે વાત કરીએ થર્મોમીટર B માટે આ જ પ્રમાણે કહી શકાય કે TB/PA is equal to જે T TR કહીએ અને PTR કહી શકાય. તો TB is equal to અને અહીંયા પણ B આવશે તો TB into TTR/PTR. તો B બિંદુનું દબાણ કેટલું? તો આ થશે 0.287 into 10⁵ જે આપેલું છે આપણને into 273.16 અને પાણીના ત્રિબિંદુનું દબાણ છે 0.200 into 10⁵. ચલો કરી લો કેલ્ક્યુલેશન. મેં તો કરેલી છે આ 391.98 કેલ્વિન. આ પ્રમાણે આપણને બંને થર્મોમીટર A અને B માટેના તાપમાન મળી શકે. બરાબર છે. હવે એમાં આપણને બીજી વસ્તુ શોધવાની કીધી છે કે થર્મોમીટર A અને B ના જવાબમાં થોડો તફાવત છે. આમ હોવાનું કારણ શું હોઈ શકે? તો અહીંયા આપણને આ મળે છે 392.69 અને આ છે 391.98. આ બંનેના જવાબના તફાવત એટલો જ કે હાઇડ્રોજન અને આપણને જે ઓક્સિજન કીધા છે એ બંને જે છે આદર્શ વાયુ, સંપૂર્ણ આદર્શ વાયુ તરીકે વર્તતા નથી. તો B ના આન્સરમાં લખી શકાય કે હાઇડ્રોજન અને ઓક્સિજન સંપૂર્ણ આદર્શ વાયુ તરીકે વર્તતા ન હોવાથી બંનેના જવાબમાં થોડો તફાવત મળે છે. બરાબર છે. ચલો વિડિયો પૂઝ કરો અને લખી લો. ચલો જુઓ હવે નંબર 6 11.6 શું આપેલું છે? 1 મીટર લાંબી સ્ટીલની પટ્ટીનું 27 સેલ્સિયસ તાપમાને ચોકસાઈપૂર્વક અંકન કરેલ છે. ગરમ દિવસે જ્યારે તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે સ્ટીલના સળિયાની લંબાઈ આ મીટર પટ્ટી વડે માપતા 63 સેન્ટીમીટર મળે છે. તો આ જ દિવસે સળિયાની વાસ્તવિક લંબાઈ શું હશે? અને સ્ટીલના સળિયાની 27 સેલ્સિયસ તાપમાને પણ કેટલી હશે? સ્ટીલનો આપણને રેખીય પ્રસરણાંક આપેલો છે 1.2 10⁻⁵ કેલ્વિન ઇન્વર્સ. તો હવે આપણે જે સામાન્ય તાપમાને કહીએ કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન
લંબાઈ, તો સળિયાની લંબાઈ તો આપણે 100 સેન્ટીમીટર આપેલી છે, મતલબ જો એને આપણે L1 તરીકે લઈએ તો એ છે 100 સેન્ટીમીટર અને એનો આપણને રેખીય પ્રસરણાંક આપેલો છે, કેટલો છે 1.2 10⁻⁻⁵ કેલ્વિન ઇન્વર્સ, બરાબર છે। તો હવે આપણે એવું કહી શકાય કે 45 અંશ સેલ્સિયસ તાપમાને સળિયાની લંબાઈ, જો એને આપણે L2 કહીએ તો એવું કહી શકાય કે L1 + Δ L, અંતિમ લંબાઈ કેટલી થશે તેની મૂળ લંબાઈમાં તેની લંબાઈનો વધારો, એનો મતલબ થશે L1 + Δ L શું થશે આલ્ફા L પણ આલ્ફા L1 Δt। તો હવે આ L1 જે છે એને આપણે સામાન્ય પણ લઈ શકાય, તો 1 + આલ્ફા Δt, બરાબર છે। અને જો એવું ના કરીએ આપણે તો એની ડાયરેક્ટ કિંમતો પણ મૂકી શકાય કે L1 એટલે કેટલું છે 100 સેન્ટીમીટર પ્લસ આલ્ફા કેટલું 1.2 10⁻⁻⁵ L1 કેટલું છે 100 અને હવે તફાવત કેટલો થશે, તો તફાવત જે થયો એ 45 અને 27 ડિગ્રી સેલ્સિયસ, તો 100 પ્લસ, ચલો કરો કેલ્ક્યુલેશન આની, જે પહેલા કરી આપણે 45 - 27 એટલે 18 થશે, 18 * 100 એટલે 1800 ઇન્ટુ 1.2 ને 10⁻⁵ છે તો એને ડિવાઇડેડ બાય 10⁵ કરીએ એટલે આ થશે 0.0216, એટલે આની અંદર 100 એડ કરી દઈએ તો 100.0216 જે છે એ એની આપણને અંતિમ લંબાઈ, એટલે કે 45 અંશ સેલ્સિયસ તાપમાને જે મીટર પટ્ટી છે એની લંબાઈ થશે 100.0216 સેન્ટીમીટર। તો હવે આ માપક્રમ પર આપણે અંકન કરેલું છે 63 સેન્ટીમીટર સામાન્ય તાપમાને, તો 45 અંશ સેલ્સિયસ તાપમાને એમાં કેટલો ફેરફાર થશે, તો આપણે એવું કહી શકાય કે મૂળ લંબાઈ એટલે કે એવું કહી શકાય કે લંબાઈ અને એનું તાપમાન, જો આપણે એવું કહીએ કે 45 અંશ સેલ્સિયસ તાપમાને જે લંબાઈ 100 ડિગ્રી સેલ્સિયસ છે તો એના માટે જો આ પ્રમાણે આપણે ગણીએ મૂળ લંબાઈ અને અંતિમ લંબાઈ, જો મૂળ લંબાઈ 100 સેન્ટીમીટર હોય તો આપણને મળે છે આ 100 * 100.0216, જ્યારે લંબાઈ 100 સેન્ટીમીટર છે તો 45 સેલ્સિયસ તાપમાને આપણને કેટલી મળે છે, તો હવે જો 63 સેન્ટીમીટરનું અંકન કરેલું હોય તો અંતિમ લંબાઈ L આપણને કેટલી મળે, તો 100.0216 into 63 divided by 100 થશે, मतलब કહી શકાય કે 100.0216 into 63 divided by 100 આ થશે 63.01 સેન્ટીમીટર, બરાબર છે। આ 45 અંશ સેલ્સિયસ તાપમાને એની અંતિમ લંબાઈ થશે, તો એની મૂળ લંબાઈ તો 63 જ હોય, એનો મતલબ કે જે કહી શકાય કે આ જે છે એ 45 અંશ સેલ્સિયસ તાપમાને મળતી લંબાઈ છે, તેથી 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લંબાઈ તો 63 સેન્ટીમીટર જ હોય, બરાબર છે। ચલો વિડિયો પુશ કરો, લખી દો આન્સર।